બ્રહ્માંડ અંધકારથી અજવાળા તરફ કેવી રીતે ગયું? આવી રીતે. અગાઉના એક વિડીયોમાં આપણે જોયું હતું કે બિગ બેંગ થયા બાદ બ્રહ્માંડમાં ઘણા સમય સુધી અંધકાર છવાયેલો હતો, ક્યાંય પણ અજવાળાનું નામો નિશાન નહોતું. પરંતુ બિગ બેંગ થયાના તત્કાળ જ બ્રહ્માંડે પોતાનો વિસ્તાર એકની પાછળ 27 શૂન્ય જોડો કેટલા ગણો ફેલાવી દીધો હતો. કેટલા સમયમાં થયું આ બધું? ટાઈમ પૂછો તો 1 સેકન્ડના 1000 અબજમાં ભાગ જેટલો. ફક્ત ભૌતિક શાસ્ત્રીઓ આ કાળને ઇન્ફ્લેશનના કાળ એટલે કે ફુગાવાના કાળ તરીકે ઓળખાવે છે. ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત મુજબ ગરમ હવા જેમ જેમ ફેલાય તેમ તેમ ઠરે. એટલે બિગ બેંગ થયું તે વખતે બ્રહ્માંડનું તાપમાન એકની પાછળ 10 શૂન્ય લગાડો તેટલા અબજ ડિગ્રી સેલ્સિયસ હતું. પણ જેમ જેમ એ ફેલાતું ગયું તેમ તેમ બિગ બેંગ થયાના ત્રીજી જ મિનિટે તે તાપમાન 1 અબજ ડિગ્રી સેલ્સિયસ સુધી આવી ગયું. બ્રહ્માંડમાં બિગ બેંગ થયો તેના પછી મુખ્યત્વે 4 પ્રકારના કણો રચાયા હતા, જેને ક્વાર્ક, ન્યુટ્રિનો, લેપ્ટન અને ગ્લુઓન તરીકે ઓળખવામાં આવે છે. આ જે 4 કણો છે તે 4 કણોએ બ્રહ્માંડના ચણતરમાં બહુ જ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે આપણી આકાશગંગામાં જે સૂર્ય છે તે અને તેની જેવા હજારો અગણિત તારાઓ કેવી રીતે સર્જન પામ્યા એ બધું જ જોઈશું આપણે નવા વિડીયોમાં, હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.